પંચમહાલ જિલ્લાના ગોધરામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્ર દિવસની વર્ષગાંઠની ઉજવણીની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે, ત્યારે ગોધરામાં પણ 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના પર્વને ઉજવવા માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ડીજેના ઉત્સાહભર્યા તાલ સાથે શરૂ થઈ હતી। શહેરના પાંજરાપોળથી વિશ્વકર્મા ચોક, રાણી મસ્જિદ, નીલમ લોજ સહિત મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ હોડી ચકલા રામસાગર તળાવ ખાતે સમાપ્ત થઈ હતી। લોકોના હાથમાં તિરંગો, ડીજે સાથે નાચતા યુવાનો, શાળાના બાળકોની રાજકીય નેતાના દ્રશ્યો જોવા મળ્યા। તિરંગા યાત્રામાં રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, હાલોલના ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર, પોલીસ મહાનિરીક્ષક RV અસારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। શાળાના બાળકો, વિવિધ સમાજના લોકો હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાયા હતા, જેનાથી ગોધરા શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું। તિરંગા યાત્રાએ ગોધરામાં સ્વાતંત્ર્ય દિવસ પહેલા જ દેશભક્તિનો અનેરો ઉત્સાહ જગાવ્યો હતો। આજે ગોધરા ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને આખા શહેરમાં રૂટમાં આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં લોકો પંચમહાલ જિલ્લાના, ગોધરા શહેરના લોકો એમાં ભાગ લીધું છે। તમામ સમાજના લોકો આમાં ભાગ લીધું છે। આપણા શહેરના તમામ વિસ્તારમાંથી આ યાત્રા જ્યારે નીકળી, બધા લોકો ખૂબ ઉત્સાહભેરથી આ યાત્રાનું સ્વાગત કર્યું છે। આપણે આગામી 15મી ઓગસ્ટનું જે ઉત્સવ છે, રાષ્ટ્રીય ઉત્સવ છે, એને આવકારવા માટે આજે તિરંગા યાત્રા છે। ગોધરા શહેરના તમામ નાગરિકોને હું આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।